મિત્રો, મૃતક મહાવીરસિંહ સિંધાવે અગાઉ ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે પણ ફરજ બજાવી હતી. 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી અને દેવાયત ખવડનો એક મોટો ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં મહાવીરસિંહે સ્ટેજ પર નોટોનો વરસાદ કર્યો હતો, જેના કારણે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ગાડીઓના મસ્ત મોટા કાફલા સાથે રોયલ એન્ટ્રી અને કાયદાના લીરે લીરા ઉડાવવાની તેની લાઇફસ્ટાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મિત્રો, પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ મૃતક મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો અને સોમવારની રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પડોશીઓ સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશો સાથે મારામારી શરૂ કરી હતી. તેના આતંકથી કંટાળીને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોની જાણ બાદ પોલીસ આવી હોવાની ભાર મળતા જ મહાવીરસિંહ સિંધવ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો અને ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોરાઈને નીચે પટકાયો હતો. મિત્રો, ઊંચાઈ પરથી નીચે પડતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાને લીધે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે મહાવીરસિંહ જાતે જ પડી જતાં મોત થયું છે, જેથી અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.